તો હાલ ખબરોમાં આગળ વધીએ। બંગાળમાં થયેલી ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતના મુખ્યમંત્રી અને અન્ય નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં વિજય અંગે નિવેદનો આપ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજે 5 રાજ્યોના પરિણામ આવ્યા છે અને બંગાળ પર આખા દેશની નજર હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મોદી સાહેબને ખૂબ જ અભિનંદન। વિકસિત ભારતને લઈ કેટલા રાજ્ય જોડાઈ રહ્યા છે, કાર્યકર્તાઓની મહેનતથી ચૂંટણી જીત્યા છે। તેમણે વધુમાં જણાવ્યું કે 5 રાજ્યોમાં ભાજપના કાર્યકર मेहनत ने आवकारे छे। हर्ष संघवीए बंगाळना नागरिकोनी भव्य जीतथी वात करी हती। તેમણે જણાવ્યું કે બંગાળના નાગરિકોને જંગલમાંથી મુક્તિ મળી છે। બંગાળના હિતમાં વિજય થયો છે। બંગાળના નાગરિકોને રોજગાર ત્યાં જ મળી રહે તે પ્રકારનો વિજય થયો છે। હર્ષ સંઘવીએ બંગાળની જનતાને દેશની ઐતિહાસિક જીત ગણાવી હતી અને બંગાળના નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી। બંગાળના નાગરિકોની ભવ્ય વિજય થઈ છે। બંગાળમાંથી બંગાળના નાગરિકોને હવે જંગલ રાજમાંથી મુક્તિ મળીને એમની પોતાની સરકાર, પોતાના નેતાઓ એ આવનારા દિવસોમાં બંગાળના ખૂણે સુધી બંગાળના પ્રત્યેક નાગરિકોના હિતમાં केंद्र सरकार, राज्य सरकार ની બધી જ યોજનાઓનો લાભ પહોંચાડવાનો, સાથે સાથે બંગાળના બધા જ ક્ષેત્રોને વિકાસની ગતિને અદ્ભુત ગતિ જોડે જોડે બંગાળના નાગરિકોને ત્યાં ને ત્યાં જ વધુમાં વધુ રોજગારી પ્રાપ્ત થઈ શકે તે પ્રકારની સરકાર આજે બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો એક ઐતિહાસિક વિજય થયો છે। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी जी ने विकासनी राजनीति ए बंगालना गामे गाम सुधी लोकोने भारतीय जनता पार्टी जोड़े जोड़वामां एक ऐतिहासिक सफलता प्राप्त थई छे। हूँ एवुं मानु छुं के बंगाल नहीं परंतु देशनी राजनीतिनुं आजनी आ जीत ए देशनी राजनीतिनी सौथी मोटी अने ऐतिहासिक जीत छे। भारतीय जनता पार्टीनो भगवो लहराई रह्यो छे त्यारे આજે જે આ પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરીની ઐતિહાસિક જીત સાથે ઉમરેઠ વિધાનસભાનું બાય ઇલેક્શન હતું, તેમાં પણ ભવ્યથી ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે। પશ્ચિમ બંગાળમાં આજે ઐતિહાસિક પરિણામ બદલ ત્યાંની જનતાનો આભાર માનું છું। આ વિજય એ પશ્ચિમ બંગાળની જનતાનો વિજય છે। આ વિજય એ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓનો વિજય છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીના નેતૃત્વમાં એમની કર્મઠ શક્તિનો અને જે રીતે એ સમગ્ર દેશની 140 કરોડ જનતા માટે જે રીતે રાત દિવસ પરિશ્રમ કરી રહ્યા છે, પરિશ્રમની પરાકાષ્ઠા કરી રહ્યા છે, લોક ઉપયોગી જે કાર્યો કરી રહ્યા છે, છેવાડાના માનવીનો જે વિચાર, અંત્યોદયની વિચારધારાવાળી આ ભારતીય જનતા પાર્ટીનો એ સાચા અર્થમાં જ્યારે વિજય થયો છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીની ભારતીય જનતા પાર્ટીની જે નેમ રહી છે નારી શક્તિ વંદના, આ સમગ્ર પશ્ચિમ બંગાળની મારી માતૃશક્તિનો આ વિજય થયો છે। પશ્ચિમ બંગાળના દેશના મહાન સપૂત શ્રી રવિન્દ્રનાથ ટાગોરે વર્ષો પહેલા વંદે માતરમ આ ગીતની રચના કરી હતી। આઝાદીના 75 વર્ષ બાદ 5 રાજ્ય અને 5 રાજ્યના ચૂંટણીના પરિણામો આખા દેશની જેના ઉપર નજર હતી એ પશ્ચિમ બંગાળ, અને પશ્ચિમ બંગાળમાં ભવ્યતાથી ભવ્ય અને ઐતિહાસિક વિજય બદલ સૌ પ્રથમ તો હું પહેલા આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જે પ્રમાણે એક પછી એક રાજ્ય માન્ય વડાપ્રધાન શ્રીની વિકાસની રાજનીતિ, પોઝિટિવ રાજનીતિ અને વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે જોડાઈ રહ્યા છે, એ જોતા વિકસિત ભારતનો સંકલ્પ ખૂબ ઝડપથી અને ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે। અને દરેક રાજ્યમાં ઇલેક્શન દરમિયાન જે કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર્તા છે એ કાર્યકર્તાની મહેનતને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને દરેક કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું કે દરેક કાર્યકર્તાએ
હંમેશા ભારતીય જનતા પાર્ટી એ કોઈ દિવસ હારમાંથી શીખીને પણ આગળ વધતા, જો કોઈ કાર્યકર્તા વધતો હોય આગળ અને કોઈ પાર્ટી જો આગળ વધતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. અને આ 5 રાજ્યમાં દરેકે દરેક કાર્યકર્તાએ જે પણ કાર્ય કર્યું છે એ ખરેખર સરાહનીય છે. અને